હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવીશું ફરાળમાં ખાઈ શકાય કે ઉપવાસમાં ખાઈ શકાય એવા પુડલા, જે એકદમ ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે અને ઝડપથી બનીને પણ તૈયાર થઈ જાય છે અને એકદમ ઓછી વસ્તુમાં બને છે। તો ચાલો આપણે બનાવીએ ફરાળી ચિલ્લા કે પછી પુડલા। આ રીતના જે બટેકા આવે છે, મેં 3 નંગ બટેકા લઈ લીધા છે, એની મેં છાલ કાઢી અને ધોઈને તૈયાર કરી દીધા છે। તો હવે હું એને આ રીતની જે આપણે આદુ છીણવાની છીણી આવે છે એ છીણીથી હું એને છીણી લઈશ। આ છીણીથી જ છીણવાનું છે। તો હવે હું બટેકાને છીણી લઈશ। હવે હું આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ અને 1 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે। જો તમને કટકી કરેલા મરચાં ભાવતા હોય તો તમે એ પણ લઈ શકો છો, પણ હું આની અંદર પેસ્ટ જ લઉં છું અને થોડા ધાણા એડ કરી દેવાના છે। અને હવે આપણે આની અંદર 1 ચમચી જેટલું આખું જીરું આવે છે એ અડધી ચમચી એડ કરી દઈશું। અને હવે આપણે આની અંદર થોડો થોડો કરીને રાજગરાનો લોટ જે આવે છે એ એડ કરી દેવાનો છે। તો થોડો આપણે રાજગરાનો લોટ એડ કરીને પછી આપણે એને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। આ રીતે આને ચમચાથી મદદથી પણ કરી શકાય છે અને જો તમારે હાથની મદદથી કરવું હોય તો એ રીતે પણ કરી શકાય છે। આપ જોઈ શકો છો। હજુ આની અંદર થોડો રાજગરાના લોટની જરૂર પડશે તો હું થોડો એડ કરી દઈશ। એટલે 3 બટેકામાં મેં 1 નાની વાટકી રાજગરાનો લોટ લીધો છે। તો હવે આપણે આને આ રીતે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। અને આ પુડલા છે એકદમ જ ઓછી વસ્તુમાં બનીને ઝડપથી તૈયાર થઈ જાય છે। જો તમે આ રીતના પુડલા સવારમાં નાસ્તામાં ખાવા હોય તો પણ ખાઈ શકાય છે અને ઉપવાસ હોય ને સાંજે આપણે ખાવા હોય તો પણ ખાઈ શકાય છે અને ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે। તો હવે આપણે આને ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દેવાના છે। 2 મિનિટ રેસ્ટ કર્યા પછી આપણે આની અંદર 1 ચમચી દળેલી ખાંડ એડ કરી દેવાની છે અને 1 અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને આને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। આ રીતે સરખી રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને આપણી ખાંડ પણ ઓગળી જાય। જો કે ખાંડ આપણી દળેલી છે એટલે ઝડપથી મિક્સ થઈ જશે। એટલે આ રીતે તો આપણું પુડલા કે ચિલ્લા માટેનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે એક એક કરીને ચિલ્લો બનાવી લઈશું। તો આપણે ચિલ્લા બનાવવા માટે તવો લઈ લીધો છે, એની ઉપર હું થોડું તેલ નાખી દઈશ। 1 ચમચી જેટલું તેલનો ઉપયોગ કરવાનો છે, વધારે ઉપયોગ નથી કરવાનો। તો ચિલ્લા માટે આપણો તવો ગરમ થઈને તૈયાર થઈ ગયો છે અને મેં એની ઉપર તેલ પણ લગાવી લીધું છે। તો હવે આપણું જે બેટર છે એને આ રીતે લઈ આ રીતે ચમચાની મદદથી ધીરે ધીરે પોળું કરી લેવાનું છે ગોળ રાઉન્ડમાં। આ રીતે એકદમ પતલો જ બનાવવાનો છે આપણે। આ રીતે આપણે પોળું કરી લઈશું। તો આપ જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સરસ મેં પોળું કરી દીધું છે। આને મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર જ થવા દેવાનું છે, ફૂલ રાખવાનો નથી। તો હવે આપણે આને ચડવા દઈશું। તો આપ જોઈ શકો છો કે મેં ચિલ્લાને પલટાવી લીધો છે અને આ રીતે બ્રાઉન કલર આવી ગયો છે। તો આવી રીતે બ્રાઉન કલર આવે પછી જ આપણે પલટાવવાનો છે। તો જે મેં પલટાવી તો એ મારી ક્લિપ મિસ થઈ ગઈ છે, તો એના માટે સોરી। તો હવે આપણે બીજી બાજુ પણ એને આ રીતે બ્રાઉન કલર આવે ત્યાં સુધી એને શેકી લેવાનો છે। તો 2 મિનિટ માટે આપણે એને સ્લો ગેસ ઉપર થવા દઈશું। તો બીજી બાજુ પણ આપણો
સરસ મજાનો શેકાઈ ગયો છે. તો હવે આપણે આને એક પ્લેટમાં લઈ લેશું. તો આપણે આ ચીલાને હવે પ્લેટમાં લઈ લેશું. તો આપ જોઈ શકો છો કે એકદમ સરસ મજાનો ચીલ્લો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આ જ રીતે આપણે બીજો ચીલ્લો પણ ઉતારી લઈશું. તો બીજો એ રીતે જ આપણે આ રીતે બીજા ચીલાને પણ બનાવી લીધો છે. આને પણ આપણે મીડિયમ ગેસ ઉપર ચડવા દેવાનો છે. તો આપણે આપણા ચીલાને આ રીતે તવીથાની મદદથી પલટી દેવાનો છે. તો આપ જોઈ શકો છો કે આપણો ચીલો નીચેની સાઈડ એકદમ સરસ ચડી ગયો છે. તો હવે બીજી સાઈડ પણ આપણે આને ચડવી લેવાનો છે. તો આપ જોઈ શકો છો કે આપણો ચીલ્લો બીજી બાજુ પણ શેકાઈ ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું ને એને એક પ્લેટમાં લઈ લઈશું. તો આપણા ચીલ્લા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપ જોઈ શકો છો કે આપણા ફરાળી એવા ચીલ્લા કે પછી પુડલા બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. અને તમે ઘરે એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ.